અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવત વધુ એક વખત રાજકોટમાં સાર્થક થતી જોવા મળી રહી છે, જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા રચનાત્મક પ્રકૃતિ થકી મહેનત કમાણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજકોટમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે. કારણ કે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે રાજકોટમાં એક એવી સંસ્થા છે કે માનસિક અને શારીરિક રીતે વિકલાંગ બાળકોને સમાજ સાથે તેઓ પણ ખંભેથી ખંભો મિલાવી શકે તે માટે કામ કરે છે. સેતુ નામની સંસ્થા આ માનસિક અને શારીરિક રીતે વિકલાંગ બાળકોને રાખડી બનાવવાની તાલીમ આપે છે, જેથી તેઓ પણ પગભર થઈ શકે અને નાના મોટા ખર્ચ તે પોતે જાતે ઉઠાવી શકે. આ સેતુ ફાઉન્ડેશન કરીને સંસ્થા છે અને લગભગ 2012થી ચાલુ થયેલી છે. અને કોરોના પહેલાં અમારે ત્યાં 30 બાળકો આવતા હતા, એટલે 5.5 થી 7:30 એમાં બાળકોને અમુકને પેરેન્ટ્સ મૂકી જાય, અમુક વેનમાં આવે, અમુક રિક્ષામાં આવે અને 7:30 તેડી જાય. અમારે અત્યારે છે ને મિનિમમ અમે 25 પ્રકારની રાખડી બનાવીએ છીએ અલગ અલગ, અને એ રાખડીના સેમ્પલ અમે એવી રીતે બનાવીએ છીએ કે જે નોર્મલ માણસોને પોસાય એવી રીતે. એટલે 10, 20, 25, 30, 35 અને 40માં અમે જે પેલા ભાભીના બેલ્ટ હોય એ બનાવીએ છીએ. એટલે સામાન્ય રીતે અમારે રાખડીનો પ્રોજેક્ટ છે એમાં જે નોર્મલ બાળકો છે બોર્ડર લેવલના, એ લોકો જાતે એને સેમ્પલ આપી દે તો કરે છે. જે લોકોને થોડીક ઓછી સમજ પડે એને અમારા માણસો છે ટીમના, એ એક સેમ્પલ મોટી આપતા જાય અને એ લોકો કરતા જાય. એવી રીતે અમે રાખડી બનાવીએ છીએ. અને અમે લગભગ 20 જાતની રાખડી બનાવી છે અને એ બધી બાળકો બનાવે જ છે. પણ એ લોકોને શું છે કે ધારો કે બહુ આ વખતે TRPના અગ્નિકાંડના હિસાબે અમારું 1 મહિનો લેટ ચાલુ થયું છે, એટલે અમારે એને હેલ્પ કરવી પડે. દોરા ધારો કે એ લોકો ન પરવી શકતા હોય તો અમારે એને એ પરવી આપવા પડે. પણ બાળકો રાખડી બનાવે છે અને દર વર્ષ અમે 7,000 થી 8,000 રાખડી બનાવીએ છીએ. અને અમારો મેક્સિમમ પ્રોજેક્ટ રાખડીનો જ છે. એવું છે કે જે આખા વર્ષનો અમારો પ્રોજેક્ટ હોય. હવે આ રાખડી પૂરી થશે પછી દિવાળીમાં અમે એ લોકો પાસે એલચી ફોલાવશું, બદામ પિસ્તાની કતરાનો લાવશું, પગલાં એનું ડેકોરેશન કરાવશું. એ બધાનો જે પ્રોફિટ થાય, લાસ્ટ યર અમે એક બાળકને 5,500 રૂપિયા આપ્યા હતા. 22 છોકરાઓ છે એને અમે 5,500 રૂપિયા આપ્યા હતા, જે રેગ્યુલર બાળકો છે એને. એટલે એમાં ધારો કે જે ફિઝિકલી હેન્ડીકેપ છે એને એવું નહીં કે વર્ક નથી કરી શકતા તો એને વધારે ઓછા, બધાને અમે સરખા જ પૈસા આપીએ છીએ. હું સેતુ ફાઉન્ડેશનને અંદર દર વર્ષે લગભગ સેતુવાળા 7 વર્ષથી રાખડી બનાવે છે અને દિવ્યાંગ બાળકો માટે આ સંસ્થા ચાલે છે, જે સ્પેશિયલ ચાઇલ્ડ કહી શકાય એવા બાળકોને પગભર કરવાનું મુખ્ય કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અને આ બાળકો દ્વારા જે રાખડી તૈયાર કરવામાં આવે છે એ બજારમાં મળતી બીજી રાખડીઓ કરતાં ખૂબ જ સુંદર અને ખૂબ જ ઓછા પ્રાઇઝમાં છે. જે રાખડીઓ અહીંયા તમને 20 રૂપિયાથી શરૂ થઈ અને 40 રૂપિયા સુધીની મળે છે, એ જ રાખડી તમે જ્યારે બહાર લેવા જાઓ છો ત્યારે તમને 60 થી 100 રૂપિયા સુધીની એક રાખડી મળે છે. તો મારું એવું કહેવાનું છે કે જો તમે આ દિવ્યાંગ બાળકોની રાખડી ફક્ત એકવાર જોવા આવો કે જે રાખડીનો જેટલો પણ પ્રોફિટ થાય છે આ સેલિંગ કરીને, એ બધો જ પ્રોફિટ આ જ દિવ્યાંગ બાળકોને વેચવામાં આવે છે. તો આપણે શા માટે આ બાળકોને પ્રોત્સાહિત ન કરીએ ને આ બાળકોને પગભર કરવામાં મદદ ન કરી શકીએ? શું તો આવા બાળકોને પગભર કરવામાં જો આ સંસ્થા મદદ કરતી હોય તો એક નાગરિક તરીકે, એક દેશના જાગૃત નાગરિક તરીકે મારી પણ એવી ફરજ બને કે હું આવા દિવ્યાંગ બાળકોને મદદ કરી અને એમના દ્વારા બનાવેલી જો રાખડી છે એ લઈ અને મારા ભાઈને બાંધું તો એના જે આશીર્વાદ છે એ 10 ગણા વધી જશે એવી મારી માન્યતા છે. અને આ સાર્થક પણ થાય છે. આવા બાળકો છે જ્યારે અમને રાખડી આપી અને એમના ચહેરા ઉપર અમે જ્યારે સ્માઇલ જોઈએ છીએ ત્યારે આ સ્માઇલ જોઈ અને અમને સંપૂર્ણ આનંદ, આમ દુનિયાની અંદરની બધી જ ખુશી અમને મળી ગઈ હોય અને એ બાળકોને પણ મળી હોય એવું અમને ફિલિંગ આવે છે.